યોગીરાજ કર્મના વિપાકને જાણનારા છે. તેમનું જ્ઞાન એ મહા ઔષધ છે. કર્મનું જ્ઞાન શ્વાસોશ્વાસ કરતાં પણ કિંમતી છે. સંભાવ લાવવા વિચારવાનું કે શુભ કે અશુભ કર્મનો ઉદય સદાકાળ રહેનાર નથી. કર્મની વિષમ પરિસ્થિતિ છે. શુભ કર્મના ઉદયમાં સર્જન કરી લેવા જેવું છે. અશુભ કર્મના ઉદયમાં રાગદ્વેષ ન થઈ જાય તેની જાગૃતિ રાખવાની છે. સંયોગ કે પદાર્થથી આનંદ નથી. ચિત્ત એટલે જ્ઞાન, એ જ આનંદ એટલે કે જ્ઞાનાનંદ, ચિદાનંદ, પરમાનંદ, મકરંદ છે. સહજ સુખ તે ત્યાગજન્ય છે. મેઘ વૃક્ષ ત્યાગથી જ પૂજાય છે. અષ્ટક 22મું ભવોદ્વેગ. અહીં સંસારને સમુદ્રની ઉપમા આપીને તેની ભયંકરતા સમજાવી છે. સંસારનો મધ્ય ભાગ એટલે યુવાવસ્થા. મનુષ્યની યુવાવસ્થાની અગાધતાને સૂર્યના કિરણો પણ ભેદી શકતા નથી. તળિયું, સંસાર સમુદ્રનું તળિયું કાદવ, પથ્થર કે માટીનું નહીં, વજ્રના તળિયા જેવું. અજ્ઞાનતા વજ્ર સમાન હોવાથી અજ્ઞાનતા પર સમગ્ર સંસાર ટકેલો છે. સમુદ્રના પાણીમાં ડૂબેલા પર્વતો છે, તો સંસાર સમુદ્રમાં તો આવા સંકટોરૂપી પર્વતોની હારમાળાઓ છે. આવા સંસાર સમુદ્રનો માર્ગ વિકટ, વિષમ, દુર્ગમ હોવાથી ખૂબ જ ચીવટ એટલે કે સાવધાની અને સમજ રાખવી પડે. જરા પણ આળસ, બેદરકારી કે પ્રમાદ થયો તો લપસ્યા જ સમજો. એનાથી તરવા સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં જ રત રહેવાનું છે. પ્રમાદ કરવો પાલવે તેમ નથી. સંસારમાં કંટાળો, સંયોગોમાં, પદાર્થોમાં, હરવા ફરવામાં બધામાં કંટાળો આવે, રસ ઘટી જાય એટલે કે નામ શેષ થઈ જાય ત્યારે ભવોદ્વેગ થાય. બધા જ પ્રમાદોનો પરિહાર ઇન્દ્રિયો, મન, આત્માનો સદુપયોગ કરવાથી નાવ કિનારે પહોંચી જશે. તૃષ્ણા 5 ઇન્દ્રિયોના વિષયોની અભિલાષાનો પ્રચંડ વાયુ એ મહાસાગરમાં પાતાલ કળશોમાંથી ફૂંકાઈ રહ્યો છે. આ સંસાર સાગરમાં 4 પાતાળ કળશોરૂપી ક્રોધ, માન, માયા અને લોભરૂપ મહાવાયુ નીકળે છે અને સમુદ્રમાં તોફાન પેદા કરે છે. કષાયોમાંથી વિષય તૃષ્ણાઓ જાગે છે અને માનસિક વિકલ્પો પેદા થાય છે. આ માનસિક વિકલ્પોની ભરતી એવી ગજબની હોય છે કે આખો સંસાર સાગર હિલોળે ચડેલો દેખાય છે. સંસાર સાગરમાં તો નિરંતર માનસિક વિકલ્પોની ભરતી આવતી હોય છે. લવણ સમુદ્રના મધ્ય ભાગમાં 4 પાતાળ કળશો હોય. તેમાં નીચેના ભાગમાં વાયુ, મધ્ય ભાગમાં જળ અને વાયુ અને ઉપરના ભાગમાં જળ હોય. તેમાં નીચેના ભાગમાં રહેલો વાયુ જ્યારે બહાર નીકળવા પ્રયત્ન કરે ત્યારે ઉછાળો ભરતી આવે. લવણ સમુદ્રમાં હજારો યોજન મોજા ઉછળે. આમ સમુદ્રમાં જેમ પાતાળ કળશો છે તેમ સંસાર સાગરમાં પદાર્થ માત્રની ઈચ્છા તે વિશાળકાય તૃષ્ણા છે. તેના વડે વિષય સુખ, ધન, યશ વગેરેની ઈચ્છા એ મહાનીલ છે. તેનાથી પરિપૂર્ણ ક્રોધાદિ કષાયો રૂપ પાતાળ કળશો છે. તેમાં ઈચ્છારૂપ પાણી રહે છે. તે પાતાળ કળશોમાંનું પાણી ઈચ્છારૂપી વાયુ વડે બહાર નીકળે છે ત્યારે જીવનની શાંતિ ખળભળી ઉઠે છે. આથી સમુદ્રની વેલા વૃદ્ધિ પામે છે. એક અહોરાત્રમાં 2 વખત આમ બને છે. કંદર્પ એટલે કે કામ વાસના, સંભોગની વાસના પુરુષો સ્ત્રીઓના સંભોગની વાસનામાં સળગે છે. નપુંસકો સ્ત્રી પુરુષ બંનેના ભોગની અભિલાષામાં સળગે છે અને સ્નેહ રાગના ઈંધણો નાખી એ કંદર્પના વડવા નળને વધુ પ્રદીપ્ત કરે છે, જે સર્વભક્ષી છે. સંસાર સાગરમાં રહેલા મોટા ભાગના મુસાફરો એ વડવા નળમાં સપડાય છે, તો કેટલાક એ વડવા નળ દોડતા જણાય છે. સંસાર સમુદ્રમાં સાધ્ય કે અસાધ્ય એવા રોગોના માછલા પણ મુસાફરોને હેરાન કરે છે.
મુસાફરો આવા રોગોથી ડરે છે. શોકરૂપી કાચબાઓ પણ સંસાર સાગરમાં મુસાફરોને એટલા જ હેરાન કરે છે. દુર્બુદ્ધિ એ ગજબ વીજળી છે. તે હિંસાની, જૂઠની, ચોરીની, દુરાચારની, વ્યભિચારની બુદ્ધિ, માયા, લોભની બુદ્ધિ, આ વીજળીઓના ચમકારામાં જીવ અંજાઈ જાય છે. મત્સર એટલે કે ગુણવાન પુરુષો પ્રત્યે રોષરૂપ વાવાઝોડામાં જે ફસાયો તેનું ગુણધણ ઉડી જાય. દ્રોહ એટલે કે અપકારની બુદ્ધિ. દ્રોહની ગર્જનાઓ સંસાર સમુદ્રમાં નિરંતર સંભળાતી રહે છે. પિતા પુત્રનો, પ્રજા રાજાનો, ગુરુ શિષ્યનો, પતિ પત્નીનો દ્રોહ કરે છે. અરસપરસ આમ ચારે તરફ દ્રોહની ભીષણ ગર્જનાઓ થઈ રહી છે. પરિણામ અવિશ્વાસ અને શંકાના વાતાવરણમાં સંસાર સાગરના મુસાફરો અકળાઈ રહ્યા છે. વહાણવટીઓ સંસાર સાગરની સપાટી પર વહાણોમાં માલ ભરી મુસાફરી કરનારા માત્ર મનુષ્યો જ છે. તેઓ સંકટમાં સપડાયેલા છે. જેમ વાવાઝોડા અને વીજળીના કડાકાથી સમુદ્રમાં મુસાફરી કરતા લોકો સંકટમાં પડે છે, તેમ દુષ્ટબુદ્ધિરૂપ વીજળી, માત્સર્યરૂપ વાવાઝોડા, દ્રોહ સ્વરૂપ ગર્જનાઓથી સંસાર સમુદ્રના ચારિત્રવાણમાં બેઠેલા યાત્રિકો ઉત્પાત સ્વરૂપ સંકટોમાં પડે છે અને ખૂબ જ યાતનાઓ ભોગવે છે. સાયાત્રિકા એટલે કે સંસાર પક્ષે એક ગતિમાંથી બીજી ગતિમાં જતા મુસાફર જીવો. વીજળી જેમ બાળવાનું કામ કરે તેમ દુર્બુદ્ધિ ગુણોને બાળે છે. પક્ષપાત, ભેદભાવ એ દુર્બુદ્ધિ છે. મત્સર દુર્વાત એટલે કે ઈર્ષા છે. મોટાભાગના વહાણવટીઓ પર્વતો સાથે અથડાઈ જવાથી જળ સમાધિ લે છે, તો કેટલાક આગળ વધે તે મધ્ય ભાગમાં આવેલા વડવાનળમાં બળીને ખાખ થઈ જાય છે. કેટલાક પર વીજળી તૂટી પડે છે. કેટલાક વાવાઝોડામાં સર્વસ્વ ખોઈ બેસે છે. બહુ જ થોડા જીવ જેમને આ ભયંકર ભવસાગરનું યથાર્થ જ્ઞાન છે અને જેઓ જ્ઞાનીને અનુસરે છે તેઓ જ આ ભવસાગરને પાર કરી જાય છે.